વડોદરા મહાનગરપાલિકાના રાજકીય બોર્ડના 5 વર્ષનો કાર્યકાળ પૂર્ણ થતાં પાલિકામાં વહીવટ વ્યવસ્થામાં ફેરફાર થયો છે. મેયર, ડેપ્યુટી મેયર અને વિવિધ કમિટીના ચેરમેનોએ પોતાની ઓફિસોમાંથી દસ્તાવેજ હટાવી પાલિકાના વાહનો પણ પરત કર્યા હતા. સાથે જે પદ અધિકારીઓની નેમપ્લેટ ઉતારવાની પ્રક્રિયા પણ હાથ ધરાઈ હતી. મેયરોએ ભગવાનના ફોટો અને શ્રીજીની મૂર્તિ સાથે ઓફિસને વિદાય આપી હતી. પાલિકાની બીજેપી અને કોંગ્રેસ પક્ષ ઓફિસો સહિત અનેક કચેરીઓને તાળા મારવામાં આવ્યા હતા. મહત્વના દસ્તાવેજો સભા સેક્રેટરીને સોંપવામાં આવ્યા છે અને હવે મંગળવારથી સરકાર દ્વારા નિયુક્ત એડમિનિસ્ટ્રેટરો પાલિકાનો વહીવટ સંભાળશે. ગઈકાલે એટલે કે 9 તારીખે રાત્રે 12 વાગ્યા સુધી ગયા બોર્ડની 5 વર્ષની મુદત હતી અને એ મુદત પૂર્ણ થઈ છે. ગુજરાત સરકાર શ્રીના હુકમ મુજબ ઉર્જા વિકાસ નિગમ લિમિટેડના એમડી શ્રીમતી શાલિનીબેન અગ્રવાલ કે જેઓ ભૂતકાળમાં આપણે ત્યાં મ્યુનિસિપલ કમિશનર પણ રહ્યા હતા, એમને વહીવટદાર તરીકે નિમ્યા છે. એટલે હવે આજથી તેઓ વહીવટદારની ભૂમિકામાં વડોદરા મહાનગરપાલિકામાં આવી ગયા છે. બોર્ડ પૂર્ણ થાય એટલે સ્વાભાવિક રીતે કોઈ પણ ચૂંટાયેલા સભાસદશ્રીઓ અને હોદ્દેદારોનું અસ્તિત્વ રહેતું ન હોવાથી તેમને જે પણ આપવામાં આવતી સુવિધાઓ જેવી કે ગાડીની સુવિધા હતી મુખ્ય, તે ગાડીઓ કાલે બધી જમા થઈ ગઈ છે અને તમામ ઓફિસો ને હવે ખાલી થઈ ગઈ છે અને એમના જે ડોક્યુમેન્ટ હોય આ 5 વર્ષ દરમિયાન, 2.5 વર્ષ દરમિયાન તેમના જે પત્ર વ્યવહારો હોય તેમને વાંચવા પૂરતા જે ડોક્યુમેન્ટો હોય, જે એમનું પોતાનું સાહિત્ય હોય, એ તમામ સાહિત્ય એમને પણ તમામ હોદ્દેદારોને સુપરત કરવામાં આવી દીધું છે. આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી YouTube ચેનલને અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.